પિતૃપક્ષ 2024 આ વર્ષે ક્યારે શરૂ થાય છે, તારીખ અને જાણી લો કે ક્યારે કરવું આપણા પિતૃઓનું શ્રાદ્ધ, બધું જ આ વિડીયોમાં જણાવીશું. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર વર્ષના 16 દિવસ પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે ખાસ હોય છે. શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ દરમિયાન પિતૃઓ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવે છે. પિંડદાન કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પિતૃપક્ષ દરમિયાન ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે, જેના કારણે પરિવારના સભ્યો પર પિતૃઓની કૃપા રહે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે પિતૃપક્ષ 2024ની તારીખ ક્યારે છે, તમારા પિતૃઓની પૂજા, એમનું શ્રાદ્ધ ક્યારે કરવું, એ બધું જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. સર્વપ્રથમ જાણીએ પૂર્ણિમાની તારીખ. તો મિત્રો, ભાદરવા મહિનાની સુદ પક્ષની પૂર્ણિમાની તિથિ 17 સપ્ટેમ્બરે સવારે 11:24 શરૂ થઈ જશે અને તે 18 સપ્ટેમ્બરે સવારે 8:04 સમાપ્ત થશે. હવે જાણીએ પિતૃપક્ષની તારીખ અને કયું શ્રાદ્ધ ક્યારે કરવું એના વિશે. તો મિત્રો, 17 સપ્ટેમ્બર 2024 રોજ પૂર્ણિમાનું શ્રાદ્ધ કરવું, 18 સપ્ટેમ્બર 2024 રોજ પ્રતિપદા એટલે કે એકમનું શ્રાદ્ધ કરવામાં આવશે. 19 સપ્ટેમ્બર 2024 બીજનું શ્રાદ્ધ, 20 સપ્ટેમ્બર 2024 ત્રીજનું શ્રાદ્ધ, 21 સપ્ટેમ્બરે મહાભરણીની સાથે ચોથનું શ્રાદ્ધ કરવું, 22 સપ્ટેમ્બરે પાંચમનું શ્રાદ્ધ, 23 સપ્ટેમ્બરે છઠનું અને સાથે સાથે સાતમનું શ્રાદ્ધ કરવું, 24 સપ્ટેમ્બરે અષ્ટમી એટલે કે આઠમનું શ્રાદ્ધ, 25 સપ્ટેમ્બરે નવમી, 26 સપ્ટેમ્બરે દસમીનું શ્રાદ્ધ, 27 સપ્ટેમ્બરે એકાદશીનું શ્રાદ્ધ. ત્યારબાદ એક દિવસ રજાનો આવે છે. 29 સપ્ટેમ્બરે દ્વાદશીનું શ્રાદ્ધ એટલે કે 12નું શ્રાદ્ધ કરવું, 30 સપ્ટેમ્બરે ત્રયોદશીનું 13નું શ્રાદ્ધ, 1 ઓક્ટોબર 2024 રોજ ચતુર્દશીનું 14નું શ્રાદ્ધ, 2 ઓક્ટોબર 2024 સર્વપિતૃ અમાવસ્યાનું શ્રાદ્ધ કરવામાં આવે છે. હવે જોઈએ તર્પણ પદ્ધતિ. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન તર્પણનું વિશેષ મહત્વ છે. આ માટે અક્ષત, જવ, કાળા તલ જરૂરી છે. આ સમય દરમિયાન તમારા પૂર્વજોને તર્પણ કર્યા પછી તેમની પાસે પ્રાર્થના કરો અને તમારી ભૂલો માટે ક્ષમા માંગો. હવે જાણીએ પિતૃપક્ષના પ્રાર્થના મંત્ર. પિતૃભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ, પિતામહીભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ, પ્રપિતામહીભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ. ઓમ નમો વઃ પિતરો રસાય, નમો વઃ પિતરઃ શોષાય, નમો વઃ પિતરો જીવાય, નમો વઃ પિતરઃ સ્વધાયે, નમો વઃ પિતરો નમો વો ગૃહન્નઃ પિતરો દત્તશતો વઃ. આ પ્રમાણે મંત્રોથી પ્રાર્થના કરવી. હવે જાણીએ પિતૃદોષ દૂર કરવાના ઉપાયો. મિત્રો, પિતૃઓની મૃત્યુ તિથિએ જરૂરિયાતમંદ બ્રાહ્મણોને ભોજન, તમારી ક્ષમતા અનુસાર દક્ષિણાઓ આપવી, સાથે સાથે વસ્ત્રદાન, અન્ય દાનો પણ કરી શકાય છે. પીપળાના ઝાડને જળ અર્પણ કરવું, ઝાડને ફૂલ, અક્ષત, દૂધ, ગંગાજળ અને કાળું તેલ અર્પણ કરો. દરરોજ સવારે ઉઠ્યા પછી દક્ષિણ તરફ મુખ કરો અને તમારા પૂર્વજોને યાદ કરો. સાંજે દીવો પ્રગટાવો અને પિતૃ સ્તોત્રનો પાઠ કરો. પિતૃ પક્ષ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવા પર પ્રતિબંધ છે. મિત્રો, માન્યતાઓ અનુસાર પિતૃ પક્ષ દરમિયાન નવી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. પિતૃ પક્ષ દરમિયાન લગ્ન, સગાઈ, મુંડન, ઉપનયન જેવી શુભ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. તે જ સમયે આ સમયગાળા દરમિયાન નવા વસ્ત્રો ખરીદવા જોઈએ નહીં, કારણ કે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોને વસ્ત્રોનું દાન કરવામાં આવે છે. આ સમય દરમિયાન પિતૃઓને ભોજન અને વસ્ત્રોનું દાન કરવાથી પ્રસન્ન કરવામાં પિતૃઓને આવે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરજો. અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.